સમાચારમાં આગળ વાત કરીએ એટીએસે પકડેલા 3 આતંકીની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે। કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા તપાસ એનઆઈએને સોંપવા આદેશ કરવામાં આવ્યો છે। એનઆઈએ અમદાવાદ યુનિટમાં આ કેસની તપાસ કરાશે। એનઆઈએ અમદાવાદ યુનિટમાં ગુનો નોંધાયો છે। રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરવામાં આવ્યા હતા। નવેમ્બર 2025માં એટીએસે 3 આતંકીઓને ઝડપી પાડ્યા હતા। ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન, સુહેલની ધરપકડ કરવામાં આવી હતી। આતંકીઓની તપાસ એનઆઈએને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે। જિગ્નેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જિગ્નેશ, 3 આતંકીઓની તપાસ એનઆઈએને સોંપવાનો જે આદેશ કરવામાં આવ્યો છે, શું વધુ જાણકારી? કિન્નરી, સૌપ્રથમ આપણે એક વાત જણાવી દઉં કે એનઆઈએ તપાસ સોંપવાની સાથે એનઆઈએ આ અંગે નવો એક ગુનો દાખલ કર્યો છે। જે 3 આતંકીઓ ઝડપાયા હતા ગુજરાત એટીએસે નવેમ્બર 2025માં જેની ધરપકડ કરી હતી, જેમાં હૈદરાબાદના આતંકી ડોક્ટર અહેમદ સૈયદ કે જેની પાસેથી લિક્વિડ ફોર્મમાં રાઇઝિન ઝહેર મળી આવ્યું હતું, સાથે જ હથિયારો મળી આવ્યા હતા। આ હથિયારો સપ્લાય કરનાર 2 આરોપી એટલે કે આઈએસકેપી સાથે જોડાયેલા જે 2 આતંકી હતા તેમનું નામ આઝાદ સુલેમાન અને સુહેલ હતું। તેની પાસેથી આ હથિયારો તેને મેળવ્યા હતા અને તેને લઈ યુએપીએ એક્ટ હેઠળ ગુજરાત એટીએસે ગુનો દાખલ કર્યો હતો। એટીએસની તપાસમાં આઈએસકેપીના અબુ ખદીજાનું નામ સીધી રીતે સામે આવતા આખી તપાસ છે તે કેન્દ્રીય ગૃહ વિભાગે એનઆઈએને સોંપી દીધી હતી। એનઆઈએ પ્રાથમિક તપાસ બાદ એનઆઈએ ગુજરાત યુનિટમાં એક નવો ગુનો દાખલ કર્યો છે। વર્ષ 2026નો આ પ્રથમ ગુનો ગુજરાત જે કહી શકાય કે એનઆઈએના વિભાગમાં નોંધવામાં આવ્યો છે અને એનઆઈએ આ અંગે નવેસરથી તપાસ કરશે। જે 3 આતંકીઓ હતા તેમની નવેસરથી પૂછપરછ થશે। રાઇઝિન ઝહેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા, કેટલી માત્રામાં કરવાના હતા, અબુ ખદીજાએ તે અંગે કોઈ આદેશ આપ્યા હતા કે કેમ, અને આદેશ મળ્યા બાદ કયા વિસ્તારમાં કઈ જગ્યાએ આ આતંકી હુમલાનું ષડયંત્ર હતું, તે તમામ મુદ્દે હવે એનઆઈએ તપાસ કરશે। સાથે જ આખા કેસની અંદર જે તૂટતી કડીઓ હતી, કારણ કે જે બ્રેક થ્રુ સાથે આતંકીઓ આગળ વધી રહ્યા હતા, કારણ કે એકબીજાની કોઈ સીધી કડી અથવા તો કોઈ પણ આતંકી એકબીજાને સીધી રીતે ઓળખતા ન હતા। ડેડ્રોપનો ઉપયોગ કરી અને જે હથિયારો સપ્લાય કરવા, રાઇઝિન ઝહેર પહોંચાડવું, એકબીજા આતંકી સાથે કોઈ સીધો કનેક્શન ન રાખવું, આખરે અબુ ખદીજા કેવી રીતે આ આખું નેટવર્ક ચલાવે છે તે અંગે પણ હવે એનઆઈએ તપાસ કરશે અને એનઆઈએના ગુનાની અંદર ફરી વખત જે 3 આતંકીઓ છે તેની ધરપકડ કરી અને તેના જે તમામ જે તાર વણ ઉકેલાયેલા રહ્યા હતા તે અંગે એનઆઈએ તપાસ કરશે। અને સાથે જ ન માત્ર અમદાવાદ, હૈદરાબાદ કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પરંતુ તેની સાથે અન્ય જગ્યાએ જ્યાં આતંકીઓના તાર જોડાયેલા છે તે તમામ મુદ્દે હવે એનઆઈએ નવેસરથી તપાસ શરૂ કરશે। જી કિન્નરી। જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।